પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। ધાર્મિક રેલી દરમિયાન આ ઘર્ષણ સર્જાવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું। પોલીસે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના સમાચાર। ઘર્ષણ દરમિયાન સ્થિતિ તંગ બનતા પોલીસનો ઘેરાવો થયો હતો। રેલી દરમિયાન કેટલાક લોકોએ જાહેર માર્ગ અવરોધ્યો હતો। વાહનો સાઈડમાં રાખવા સૂચના આપતા ટોળું ઉશ્કેરાયું હતું। આરોપીઓએ પોલીસ સાથે ગેરવર્તન કરી પથ્થરમારો શરૂ કર્યો હતો। મામલો વધુ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, આ કયા વિસ્તારના દ્રશ્યો છે અને પોલીસને કેમ ફાયરિંગ કરવું પડ્યું? ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકામાં ધાર્મિક રેલી યોજવામાં આવી હતી। આ ધાર્મિક રેલીમાં જે હાઈવે રોડ ઉપર રૂપેણ બંદર આવેલું છે, આ રૂપેણ બંદર ઉપર વાહનોની જે કતારો લાગી હતી। રેલીમાં જે વાહનો હોય છે તે ટ્રાફિકને અડચણરૂપ થતા હતા। તે દરમિયાન જે ફરજ પરના પોલીસ જવાનો હતા તેમને જે રેલીના આયોજકો તેમજ રેલીમાં જે લોકો છે તેમને કહ્યું હતું કે જે છે તમારા વાહનો છે તે સાઈડમાં રાખો। આ બાબતનું જે ઘર્ષણ સર્જાયું હતું અને મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ જે રૂપેણ બંદર પાસે આવેલી જે પોલીસ ચોકી છે, આ પોલીસ ચોકીએ લોકોના ટોળા એકઠા થયા હતા અને મામલો વધુ ઉગ્ર બનતા સામસામે પોલીસ અને જે લોકો છે તે સામસામે આવી ગયા હતા અને ત્યાં ફરજ પર રહેલા જે પોલીસ કર્મી છે તેમને જે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 4 થી 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવા પડ્યા હતા અને પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું, પરંતુ ટોળા મોટી સંખ્યામાં હોવાના કારણે જે મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો અને હાલ જે ટોળા સહિત 6 થી 7 લોકો નામજોગ ફરિયાદ કરવામાં આવી છે તેમજ અન્ય કેટલાક લોકો છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે। અમદાવાદથી સમાચાર। 34 વર્ષ પહેલા થયેલી હત્યા મામલે ઘટસ્ફોટ થયો। વટવામાં થયેલી હત્યામાં મહત્વના સમાચાર। મૃતક યુવતી અને પરિવારજનોના ડીએનએ મેચ થયા। માનવ અવશેષોનો ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી। આરોપી સમસુદ્દીન અને તેના ભાઈની હવે પોલીસ ધરપકડ કરશે। વર્ષ 1992માં થયેલી હત્યા કેસમાં આરોપી સુધી પોલીસ પહોંચી છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, આ 34 વર્ષ પહેલા થયેલી વારદાતનો હવે ખુલાસો, શું જાણકારી? દીપા, જે રીતે 34 વર્ષ પહેલા હત્યાનો જે ખુલાસો થયો છે જેમાં અવશેષો જે હતા યુવતીના તે કબજે કરીને ડીએનએ માટે એફએસએલ ખાતે મોકલવામાં આવેલ અને પરિવારજનોમાંથી જે યુવતી હતી તેના ભાઈનું પણ ડીએનએ સેમ્પલ લેવામાં આવેલ। બંને જો રિપોર્ટ જે આવે છે પોઝિટિવ એટલે મેચ થઈ ગયા છે કે જેનું મોત થયું હતું તો આ ભાઈ જે હતી જેનો ડીએનએ મેચ સેમ્પલ થયો છે તેનો ભાઈ જ હતો, બહેન ભાઈ હતા અને હવે એ પણ સાબિત થઈ ગયો છે કે સમસુદ્દીન જ તેના ભાઈ અને અન્ય 2 લોકો સાથે મળી આ યુવતીની હત્યા કરી હતી। એટલે આટલા વર્ષ પછી હવે ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમસુદ્દીન અને તેના ભાઈની અટકાયત લેવામાં આવી છે અને તેની ધરપકડ કરી આગળની જે કાર્યવાહી છે તે દિશામાં શરૂ કરવામાં આવશે। દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે। પંચમહાલના કાલોલ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। અનેક સમસ્યાઓથી ત્રસ્ત સ્થાનિકોએ કચેરીનો ઘેરાવ કર્યો। કચેરીમાં કોઈ ન મળતા આક્રોશિત સ્થાનિકોએ તોડફોડ કરી। ચીફ ઓફિસરની કેબિન અને પાલિકા પ્રમુખની કેબિનમાં તોડફોડ કરી। હજી પણ કામ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વોર્ડ નંબર 4માં વિકાસના કામો ન થતા હોવાની રજૂઆત કરી હતી। ગટર માટે ખોદેલા ખાડાથી સ્થાનિકો ત્રસ્ત છે। 2 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે। પીવાનું પાણી પણ નિયમિત મળતું ન હોવાની ફરિયાદ છે। સફાઈ કામ પણ ન થતું હોવાની રજૂઆત। અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો આકરા પાણીએ। 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે। ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। વડીલો હોય, બાળકો હોય તે ચાલતા જઈ શકતા નથી। બાળકોને જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી। પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે। કોકવાર 11 વાગે આવે છે, કોકવાર 12 વાગે આવે છે, કોકવાર 2 વાગે બી આવે છે। એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે। બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભાગ્યોદય સોસાયટી, સર્વોદય સોસાયટીની અંદર તદ્દન કાળું પાણી આવે છે, બિલકુલ પીવા લાયક બી નહીં, નાવા લાયક બી નહીં, તેટલું ખરાબ પાણી આવે છે। 11 વાગે પાણી આપે તો જે હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય જેમના ઘરે કોઈ ન તો પાણી ભરે કઈ રીતે? હવે નજર કરી